કોણ જઈ શકે સ્વર્ગમાં? અને સ્વર્ગમાં જવું હોય ને તો જજો, વાંધો નથી હો, મારે ક્યાં તમને પ્લેનની ટિકિટ આપવી છે, જજો, ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે. પણ સ્વર્ગમાં જતા પહેલા એક કામ કરતા જજો. શું કરજો? ગીતાને વાંચીને જજો. ભગવાને ગીતામાં કહ્યું છે, ક્ષીણે પુણ્યે મૂર્ત લોકમ વિશંતિ. સ્વર્ગમાં જવું હોય તો ત્યાંય રૂપિયા જોઈશે હો, એમને એમ સ્વર્ગમાં નહીં જવાય. કેવા રૂપિયા? કાગળના નહીં, એ તો અહીંના માટે જ છે ખાલી. સ્વર્ગમાં જવું હોય તો રૂપિયા જોઈએ. કયા? ભગવત નામ સ્મરણના રૂપિયા જોઈએ. જેની જોડે આ ભગવત નામ સ્મરણની મૂડી છે એ જ સ્વર્ગમાં પહોંચી શકશે, બાકી કોઈ નહીં જઈ શકે. અને એ રૂપિયા ત્યાં પૂરા થઈ જશે એટલે ત્યાંથી સ્વર્ગમાંથી એ ધક્કો મારી દેશે, જાઓ પાછા મૃત્યુ લોકમાં. હવે નક્કી તમારે કરવાનું કે આવી રીતે મફતના રૂપિયા વાપરવા છે કે રૂપિયા નરસૈયાની જેમ ભેગા કરવા છે.